जय जलाराम। હું નાંદુરા મહારાષ્ટ્રથી આવું છું। અહીંથી 24 કલાકનું અંતર મારા ગામનું છે। હું નાંદુરાથી કલ્પનાબેન બરાલિયા છું। બાપાનું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ। આજે આપણે રાતના 3 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, પણ જરાય થાકનું કંઈ નથી। રાતના 1-1:30 વાગે તો સૂતા, કલાકમાં આપણે ઊભા થઈ ગયા। તો આ બાપાની લીલા અગાધ છે, એનો મહિમા અગાધ છે। એ મને ડગલે પગલે પરજા આપે છે કે તો હું ત્યાંથી દોડી હું અહીંયા આવું છું વીરપુરમાં, અને બાપાને એમ જ કહું છું કે હે બાપા જય જય। આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ વીરપુરમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ છે। એવું લાગતું તો વરસાદી માહોલ છે, પણ બાપાના ભક્તોનું ઘોડાપુર આ વરસાદી માહોલમાં પણ ઉમટી પડ્યું છે। બાપાના પરચાની તો શું વાત કરું, ગણી ન શકાય એટલા બાપાના પરચા અપરંપાર છે। વરસાદી માહોલમાં એવું લાગતું હતું કે ભક્તો આવી શકશે કે નહીં, પણ દર વર્ષ કરતાં ધાર્યા કરતાં ડબલ ભક્ત લોકો બાપાના દર્શન કરવા આવે છે અને બાપાના દર્શન કરીને પાવન થાય છે। સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં અને વીરપુર રૂડા ગામ ઝૂંપડી જ્યાં જલિયાણની ત્યાં થાય સેવાના કામ। ધજા ફરકે ધર્મની અને ગામ છે ગોકોડિયું, પનિહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળિયું। કઠણ આ કલિકાળમાં ઠરવાનું હાથું ઠામ છે, ધન ધન ભૂમિ વીરપુરની જ્યાં સંત શ્રી જલિયાણ। લેવાનું કોઈ નામ નહીં, દેવાની હૈયે આમ છે, જગમાં અમર છે જોડલી માં વીરબાઈ ને જલિયાણ।